તો કેમ છે ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે બોરવેલ માટેની સબસિડી કઈ રીતે લઈ શકાય છે। જી હા, તમે બાગાયતી ખેતી કરતા હોય તો બોરવેલ માટે સબસિડી લઈ શકો છો। તો સૌપ્રથમ કોમ પર જઈને અહીં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત। જી હા, અહીં આગળ આપણે સર્ચ કરીશું આઈ ખેડૂત। તો કંઈક આ રીતે સર્ચ કરશું તો આવશે। તો સૌપ્રથમ જે પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક કરીશું। આ રીતે થોડો સમય લેશે। આ રીતે ક્લિક કરીશું તો આ રીતે કંઈક જોવા મળશે। તો તમે આ નોંધ છે એ વાંચી પણ શકો છો અને ના વાંચો તો પણ ચાલશે। તો વાંચવું હોય તો વાંચી શકો છો। હું અહીંયા એ કરું છું। તો અહીં જો યોજનાઓ લખેલું છે એના પર આપણે આ રીતે ક્લિક કરીશું તો નીચે 4 પ્રકારની યોજનાઓ આપણે દેખવા મળશે। ખેતીને આધારિત પશુપાલન યોજના, બાગાયતી યોજના અને મત્સ્યપાલન। તો આપણે સૌપ્રથમ બાગાયતી ખેતી માટે પર ક્લિક કરશું તો આ રીતે કંઈક જોવા મળશે। એમાં કાપણીના સાધનો, ખેતર, સોર્ટિંગ, પેકિંગ એકમ, દરિયાઈ માર્ગ, શાકભાજી, ફૂલ નિકાસ, પ્રોસેસિંગ સાધનો, રાઇન ચેમ્બર, સંકલિત કેલ જેન્ડર સપ્લાય સિસ્ટમ માટે પણ તમે કરી શકો છો। ત્યારબાદ છે ફૂલ માટે કરી શકો છો, દાંડી ફૂલો। પછી ફળોના પાક વાવેતર માટે પણ તમે સબસિડી યોજના મેળવી શકો છો। તો આપણે જોઈશું તો અહીં આપણને 13 નંબર પર બોરવેલ પંપ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર માટે એના પર ક્લિક કરીશું તો કંઈક આ રીતે આપણને જોવા મળશે। તો અહીં દેખો તો સૌથી 7 નંબર પર આપેલું છે અરજી કરો। તો એના પર આપણે આ રીતે ક્લિક કરીશું તો કંઈક આ રીતે આપણને જોવા મળશે। તો સૌપ્રથમ અહીં તમે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે રજિસ્ટર્ડ અરજી કરશો। તો તમે હા કર્યું હોય તો હા કરો, નહીંતર ના કરશો તો ચાલશે। પછી આગળ વધવા પર ક્લિક કરશું તો આ રીતે કંઈક 4 ઓપ્શન જોવા મળશે નીચે। નવી અરજી કરો, અરજી અપડેટ કરવા ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો। તો આપણે સૌપ્રથમ નવી અરજી પર ક્લિક કરીશું આ રીતે। અહીં અરજદારની અહીં વિગત નાખવાની આવશે સૌપ્રથમ। તો અહીં સૌપ્રથમ અરજદારનું નામ, પછી પતિ અથવા પિતાનું નામ લખવાનું છે। ત્યારબાદ અટક લખવાની છે છેલ્લે। પછી જિલ્લો અહીં પસંદ કરવાનો રહેશે। તો હું હમણાં વડોદરા સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ તમારે અહીં તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો સાવલી સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યારબાદ તમારે ગામ પસંદ કરવાનું છે। તો અહીં ગમે તે એક ગામ પસંદ કરી લઉં છું, તમે તમારું ગામ પસંદ કરજો। ત્યારબાદ અહીં સરનામું, પિનકોડ અને લિંગ પસંદ કરો, જાતિ પસંદ કરો, દિવ્યાંગ છો કે કેમ એ પણ તમારે પસંદ કરવાનું રહેશે। તો વારાફરતી આપણે કરીએ છીએ। અહીં હું મારો પિનકોડ નંબર નાખી દઉં છું પહેલાં। પિનકોડ નંબર નાખ્યા બાદ અહીં લિંગ પસંદ કરો। અહીં તમે સ્ત્રી અથવા પુરુષ જે હોય પણ સિલેક્ટ કરી શકો છો। પછી અહીં તમારી જે જાતિ હોય તે તમે સિલેક્ટ કરવાની રહેશે। જાતિ સિલેક્ટ થઈ જાય પછી ઈમેલ આઈડી હોય તો આપી શકો છો, નહીંતર ચાલશે। અહીં તમે દિવ્યાંગ હોય તો હા કરો, ના હોય તો ના કરો। તો ના કરી દીધું છે। ત્યારબાદ ખેડૂતનો પ્રકાર, તમે નાના છો, સીમાંત છો કે મોટા ખેડૂત છો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ કર્યા બાદ તમારે અહીં મોબાઈલ નંબર આપવાનો રહેશે। તમારો મોબાઈલ નંબર આપ્યા બાદ તમને અહીં પૂછવામાં આવશે કે તમે આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો। અહીં તમારે પસંદ કરવાનું હા હોય તો હા, ના હોય તો ના। ત્યારબાદ તમે સરકારી મંડળીના સભ્ય હોય તો હા પસંદ કરો, ના હોય તો ના પસંદ કરો આ રીતે। ત્યારબાદ તમે ઉત્પાદક ડેરીના સભ્ય હોય તો હા પસંદ કરો, ના હોય તો ના પસંદ કરો। ત્યારબાદ તમારે અહીં બેંકની વિગત આપવાની રહેશે। તેમ એક વાત અહીં લખ્યું છે કે આધાર કાર્ડ સાથે લિંક થયેલી બેંક જ અહીં પસંદ કરવામાં આવશે। તો તમારી 2 બેંક હોય એમાં જેમાં પણ આધાર કાર્ડ લિંક હોય એ બેંકની ડિટેલ અહીં આપવાની રહેશે। હવે તમારે અહીં જમીનની વિગત આપવાની રહે છે। જમીન તમારા નામ પર છે તો ધરાવો, નહીં તો ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તો તમારે જે સિલેક્ટ હોય તે કરવાનું છે। ત્યારબાદ જિલ્લો, તાલુકાનું ગામ ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ રેશન કાર્ડ હોય તો તમે આપી શકો છો। ત્યારબાદ નીચે આપેલા કેપ્ચા 2631 એન્ટર ધ કોડમાં નાખવાના રહેશે। ત્યારબાદ તમે અરજી સેવ કરો એના પર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી નહીં આવે, મેસેજ આવશે કે તમારી જે અરજી છે તે મંજૂર કરવામાં આવી છે। તો અગર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો મળીએ છીએ એક નવા ટૉપિક પર।